વેલકમ યુ ઓલ ગાઈઝ. આજે આપણે 60 દિવસની સિરીઝના ચેલેન્જનો 11મો દિવસ છે અને આ સિરીઝની અંદર હું કોઈ પણ ટોપિક ઉપર સ્પોન્ટેનિયસ અથવા તો ઇન્સ્ટન્ટ કોઈ સ્ક્રિપ્ટ વગર અથવા તો કોઈ પ્રિપેરેશન વગર 5 મિનિટ કે એની આસપાસના સમય સુધી બોલું છું કે જેનાથી કેમેરાની સામે બોલવાનો તમારો ડર દૂર થાય અને ઓન ધ સ્પોટ તમે કેટલું કોઈ ટોપિક ઉપર બોલી શકો છો એ તમારી અંદરથી નક્કી થાય, તમારી કેપેસિટી નક્કી થાય. એટલા માટે હું આ સિરીઝ કરી રહ્યો છું અને તમારે પણ જો સિરીઝ કરવી હોય તો તમે પણ અપલોડ કરી શકો છો આવી રીતે વિડીયો બનાવીને. હવે આજનો ટોપિક મેં જે ડિસાઇડ કરેલો છે બોલવા માટે એ એવો છે કે મોટા ભાગે આપણે ઘણા બધા આપણી લાઈફની અંદર, આપણા કેરિયરની અંદર એ વસ્તુ ફેસ કરતા હોઈએ છીએ કે આપણે અઘરું કામ કરતામાં શા માટે ડરીએ છીએ. કોઈ પણ અઘરું કામ હોય અથવા તો કોઈ ડિફિકલ્ટ કન્વર્ઝેશન હોય રિલેશનશિપની અંદર કે કોઈ અઘરું કામ હોય પોતાના પ્રોફેશનની અંદર, એ કામ કરવામાં આપણે ડરીએ છીએ. તો એવું થાય છે શું કામ અને આપણે એવું કરવું શું કામ જોઈએ સક્સેસફુલ થવા માટે? આ બે ટોપિક ઉપર મેઇન આપણે વાત કરીશું આજે. કે સૌથી પહેલી વાત આપણે એ લઈએ કે રીઝન વાય આવું થાય છે શું કામ, આપણે અઘરું કામ શા માટે અવોઇડ કરીએ છીએ. તો મેં જેટલી પણ હિસ્ટ્રીની બુક અને જેટલી પણ સાયકોલોજીકલ બુક્સ વાંચી છે એના ઉપરથી હું એટલું તારણ કાઢી શકું છું કે આપણું મગજ ક્યારેય પણ આપણને ખુશ કરવા માટે અથવા તો આપણે આગળ વધીએ, આપણે સક્સેસફુલ થઈએ એના માટે નથી બનેલું. આપણું મગજ ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ આપણી સર્વાઈવલ માટે બનેલું છે. મીન્સ કે આપણે જે કંઈ પણ વસ્તુમાં કમ્ફર્ટેબલ છીએ, જે કંઈ પણ વસ્તુ આપણને શૂટ કરે છે એ વસ્તુને પરસ્યુ કરવા માટે, એ વસ્તુ કેરી કરવા માટે આપણું મગજ બનેલું છે. એટલે નેચરલી તમે કોઈ પણ કામ કે જે તમારા કમ્ફર્ટ ઝોનની બહાર છે, જે તમારે કોઈ મહેનત કરીને કે કોઈ સ્ટ્રગલ કરીને કરવું પડશે, એની અંદર તમારું મગજ એનો વિરોધ કરશે. એટલા માટે આ વસ્તુ એક બાયોલોજીકલ પ્રોસેસ છે અને એ બધા જ લોકો પાસે સેમ હોય છે. જેટલા પણ તમે સફળ માણસો જોતા હશો એ બધા જ લોકો આ વસ્તુને પાર કરીને પોતાની સફળતા મેળવેલી હશે. હવે આપણે એવું થોડુંક ડીપમાં વાત કરીએ કે આવું થાય છે શું કામ. આની પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે છે, ઘણા બધા, એની કોઈ સીમા નથી. એટલા કારણ કે એક તો આખી બાયોલોજીકલ પ્રોસેસ છે, ટેકનિકલ પ્રોસેસ છે કે જે ન્યુરોલોજીના લેવલ ઉપર કામ કરે છે. પણ આપણે મોટી ખાલી બારથી એવી વાત કરીએ કે જે આપણને સામાન્ય માણસોને સમજાય તો એમાં આપણી સૌથી પહેલા છે આપણી પાસ્ટની કન્ડિશન, બીજી વસ્તુ છે આપણો ડર અને ત્રીજી વસ્તુ છે આપણું ફ્યુચરમાં ખરાબ થશે તો. મેઇનલી એવું જ છે કે પાસ્ટની આપણી કન્ડિશનિંગ એવી હોય કે કોઈ પણ કામ કરતા પહેલા આપણે વિચારવું પડે અને મોટા ભાગે આપણા જૂના અનુભવો એવા હોય કે જેના લીધે આપણને નિષ્ફળતા મળી હોય કોઈ કામ કરવામાં, તો આપણે નવું કામ કરતા ડરતા હોઈએ છીએ. એક વખત તમે માઇન્ડસેટ કદાચ ડેવલપ કરી લો પછી તમને કોઈ પણ કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવામાં પ્રોબ્લેમ નહીં આવે. પણ જ્યાં સુધી તમે કેજમાં ફસાયેલા છો ત્યાં સુધી તમને દરેક કામ કરવામાં આ વસ્તુનો સામનો કરવો પડશે. બીજી વસ્તુની વાત કરીએ એ છે આપણો ડર કે કોઈ પણ કામ કરવામાં જો આપણે ડિસઅપોઇન્ટ થશું અથવા તો નિષ્ફળ જશું તો શું થશે. અને એ જ વસ્તુ બીજા આપણા ત્રીજા રીઝન સાથે કનેક્ટેડ છે કે ભવિષ્યમાં જો આપણે આ પગલું લીધું તો આપણી સિક્યોરિટી શું રહેશે, આપણા સંબંધો કદાચ ખોવાઈ જશે તો શું કરશું. એટલા માટે મોસ્ટલી આ 3 રીઝન જવાબદાર હોય છે કે પાસ્ટની આપણી કન્ડિશન, અત્યારનો ડર અને ભવિષ્યમાં આપણે કંઈ ગુમાવી દેશું એની ચિંતા. હવે આ વસ્તુને દૂર કરવા માટે શું કરવું આ જોઈએ આપણે, એ છે કે આપણે પાસ્ટની કન્ડિશનમાંથી કઈ રીતે બહાર આવવું. કન્ડિશનિંગમાંથી બહાર આવવાનો એક જ રસ્તો છે કે આપણે કરવું, અને કરવા માટે મેઇન આપણને રીઝન નડે છે કે પાસ્ટની આપણી કન્ડિશન. તો અહીંયા આપણે એક 1 સ્ટેપ એટ અ ટાઈમ નામનો એક કન્સેપ્ટ આવે છે કે તમે કોઈ પણ વસ્તુ તમારે કરવી છે તો તમે આખી પ્રોસેસ તમારા મગજમાં ચોક્કસથી રાખો, તમારો ગોલ તમારા મગજમાં ચોક્કસથી રાખો, પણ 1 સ્ટેપ એટ અ ટાઈમ આગળ વધો. તમારે કોઈ વસ્તુને મેળવવી છે, કોઈ વસ્તુ માટે સક્સેસ મેળવવી છે તો પર્ટિક્યુલર આખી તમારે જગ્યા ઉપર જવાની એક સાથે જરૂર નથી. તમે એક સ્ટેપ એક સમય ઉપર આગળ લો અને ડેઈલી તમે 1% પોતાની પર્સનાલિટીમાં, પોતાની પ્રોગ્રેસમાં તમે ઇમ્પ્રૂવ કરતા જાઓ. તમને એનાથી ચોક્કસ ફાયદો મળશે. અને મોટા ભાગે તમને આની અંદર તમે કોઈ પણ સેલ્ફ હેલ્પ બુક વાંચશો અથવા તો કોઈ એટલા મોટિવેશનના વિડીયો જોશો એ તમને કોઈ પણ જગ્યાએ હેલ્પ નહીં કરે. એનાથી બેટર છે કે તમે એવી કોઈ સ્ટોરી જુઓ, તમે એવી કોઈ સ્ટોરી સાંભળો કે જે તમને ઇન્સ્પિરેશન આપે. તમને હવે આની અંદર પણ બહુ બધી ડિબેટ છે કે તમે વિચાર કરો કે તમે જે સેલ્ફ હેલ્પ બુક વાંચો છો અથવા તો મોટિવેશનની બુક વાંચો છો એમાં તમને મોસ્ટલી મેથડ જ આપેલી હોય છે કે તમારે 5 સ્ટેપ આ ફોલો કરો, 7 સ્ટેપ આ ફોલો કરો અથવા તો 3 સ્ટેપમાં આ કરો, 10 સ્ટેપમાં આ કરો.
પણ તમે જ્યાં સુધી એ વસ્તુને પ્રેક્ટિકલ નહીં અજમાવો ત્યાં સુધી તમને કોઈ પણ વસ્તુ યુઝફુલ નહીં લાગે. અને બેઝિકલી આપણે માણસો જે છીએ એ વાર્તાના માણસો છીએ. કોઈ પણ વસ્તુ આપણે ઇતિહાસની અત્યાર સુધીની ઉત્ક્રાંતિ છે યાદ રાખી છે તો એ વાર્તા દ્વારા યાદ રાખી છે. એટલે કોઈ પણ વસ્તુ તમે જે સ્ટોરી સ્વરૂપે યાદ રાખશો એ જ તમને યાદ રહેશે. તમારે કદાચ એ સિદ્ધાંતો અપનાવવા હોય કે પછી તમારા જીવનમાં કોઈ સફળતા મેળવવી, તમે એક વસ્તુ મને કહો કે તમારે કોઈ ઇન્સ્પિરેશન જોતું હોય અથવા તો તમે ઇન્સ્પાયર કોઈ વસ્તુથી થઈ ગયા છો તો તમે કેટલા એવા સંજોગો છે કે જે તમને કોઈ રેન્ડમ 5 વસ્તુ કીધી હોય એમાંથી તમને વસ્તુ જાણવા મળી હોય એમાં ઇન્સ્પાયર થઈ ગયા હોય, અને કોઈ તમે એવું એક મૂવી જોઈ લીધું અથવા તો કોઈ એવી સિરીઝ જોઈ લીધી જેમાંથી તમને ઇન્સ્પિરેશન મળી. તો મોસ્ટ ઓફ ધ કેસીસમાં સિનારીઓ એવો છે કે તમે જે કોઈ મૂવી જોયું અથવા તો કોઈ સિરીઝ જોઈ, કોઈ નવલકથા વાંચી, એમાંથી તમને ઇન્સ્પિરેશન મળવાના ચાન્સ વધારે છે. કારણ કે જ્યારે વાર્તા સ્વરૂપે આપણા મગજની અંદર કોઈ વસ્તુ ફિટ થાય, એ કેરેક્ટર છે, કેરેક્ટર બિલ્ડઅપ થાય છે. તમે વિચાર તો કરો, એ એના બાળપણથી લઈને જે નવલકથામાં એના એન્ડ સુધી, ગોલ સુધી પહોંચે છે, ત્યાં સુધીમાં આખું કેરેક્ટર, એની આજુબાજુની દુનિયા, તમે ક્યાંક થોડા ઘણે અંશે પોતાની દુનિયાને પણ એ કેરેક્ટર સાથે કમ્પેર કરી શકશો, ત્યારે આખું એ વ્યક્તિની પર્સનાલિટી તમારી અંદર કદાચ ઉતરી શકે. માટે આપણે જે ડિફિકલ્ટ કન્વર્ઝેશન છે રિલેશનશિપની અંદર અથવા તો કોઈ ડિફિકલ્ટ કામ છે આપણા પ્રોફેશનની અંદર એ નથી કરી શકતા, તો એનું સોલ્યુશન એ છે કે તમે ઇન્સ્પિરેશન માટે ઇન્સ્પિરેશન કોઈ ક્યાંક જગ્યાથી મેળવો. અને એવું બિલકુલ જરૂરી નથી કે બુક્સમાંથી જ મળે, કોઈ પણ જગ્યાથી તમે ઇન્સ્પિરેશન શોધી શકો છો. રિયલ લાઈફની અંદરથી મળે તો બેસ્ટમાં બેસ્ટ છે. પણ કોઈક એવી સ્ટોરી શોધો, કોઈક એવા માણસો શોધો કે જે તમને ખરેખર ઇન્સ્પિરેશન આપે. કોઈ સેલ્ફ હેલ્પ બુકની જેમ કોઈ મેથડ તમને આપી દઈને તમે સક્સેસફુલ બની જશો, એ બધો સ્કેમ છે ઘણા બધા લોકોએ, અને એની પાછળ પણ આખી અલગ સ્ટોરી છે. આપણે વાત અત્યારે નથી કરવી, પણ તમારે મેઇન આપણો ગોલ એ છે કે લાઈફની અંદર આપણે જે ડિફિકલ્ટ વસ્તુ કરવાની છે, તમે એ ડિસાઈડ કરો કે એની પાછળ તમારો હેતુ શું છે. હવે આ વસ્તુ આપણે જો ટોપિક વગર બોલીએ છીએ એટલે ગમે ત્યાં જઈ શકીએ છીએ, કારણ કે આપણે પાસે કોઈ પ્રિપેરેશન નથી, કોઈ સ્ક્રિપ્ટ નથી, એટલે હું કઈ દિશામાં જાઉં છું એનું મને પણ ખ્યાલ નહીં રહે. એટલા માટે અત્યારે આપણે જે ટોપિક છે એના રિલેટેડ વાત કરીએ કે તમારે કોઈ ડિફિકલ્ટ કન્વર્ઝેશન અથવા તો ડિફિકલ્ટ વસ્તુ બિઝનેસની અંદર કરવી છે, તો 1 સ્ટેપ એટ અ ટાઈમ કરો. એનાથી તમને ચોક્કસથી આગળનો રસ્તો મળતો જશે. સો ધેટ્સ ઇટ. સી યુ ટુમોરો. બાય બાય.